નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ। મારા લગ્ન એક નાની ઉંમરની સુંદર છોકરી સાથે થયા હતા। હું ખૂબ ખુશ હતો, પરંતુ લગ્નના 2 મહિના પછી મારે રોજી રોટી કમાવા માટે દુબઈ જવું પડ્યું। તે ખૂબ રડી અને બોલી કે ના જાઓ। મને લાગ્યું કે જાણે તે ડરેલી છે। મેં ડરનું કારણ પૂછ્યું તો તે ગભરાઈ ગઈ। મારે દુબઈ જવું મજબૂરી હતી। હું ચાલ્યો ગયો, પરંતુ તે મારી સાથે વાત પણ નહોતી કરતી। 4 મહિના પછી જ્યારે હું ગુસ્સામાં હિન્દુસ્તાન પાછો આવ્યો, એમ વિચારીને કે હું તેનું મગજ ઠેકાણે લાવીશ, તો જોયું કે મારા ઘરે તાળું મારેલું હતું। હું આશ્ચર્યચકિત થઈ ગયો અને પાડોશીઓને પૂછ્યું કે મારી પત્ની અને ઘરના લોકો ક્યાં ગયા છે। હું પૂછી જ રહ્યો હતો કે ઘરની અંદરથી એક હળવી ચીસ સંભળાઈ। મેં તરત જ તાળું તોડ્યું, અંદર ગયો તો જે દ્રશ્ય જોયું, મારી આંખો ફાટીને ફાટી જ રહી ગઈ। હું જેવો પાછા જવા માટે વળ્યો, મારા દિલમાં એક વિચિત્ર બેચેની અનુભવાઈ। એવું લાગ્યું કે જાણે હું કંઈક છોડીને જઈ રહ્યો છું। મારે અહીંથી ન જવું જોઈએ। મેં ગભરાઈને ચારેય બાજુ જોયું। મોહલ્લાના લોકો પોતપોતાના ઘરોમાં પાછા ફરી ચૂક્યા હતા। જ્યારે તેમને ખબર પડી કે હું દુબઈથી પાછો આવ્યો છું, ત્યારે બધા મને મળવા આવ્યા હતા, પરંતુ દરવાજા તરફ ઈશારો કરીને બોલ્યા કે તારા ગયાને 2 મહિના પછી અહીં તાળું લાગી ગયું હતું। ત્યાર પછી અમે ક્યારેય કોઈને પણ આ ઘરમાં આવતા જતા નથી જોયા। ખબર નહીં તારી પત્ની ક્યાં ચાલી ગઈ। આ વાતો સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા, પરંતુ હું સમયથી ઊભો રહ્યો। મારા મગજમાં એક પણ ચાલી રહ્યું હતું તે ખબર નહીં મારી પત્ની સાથે શું થયું હશે। જ્યારે હું મારા ઘરે ગયો ત્યારે મારી માએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, તારા ગયા પછી મેં આરતીને કહ્યું હતું કે મારી પાસે આવીને રહે, પરંતુ તેણે ના પાડી દીધી। પહેલા તો મને ખૂબ નવાઈ લાગી, જોર પણ આપ્યો કે કેવી રીતે એકલી રહીશ, પણ તે પોતાની વાત પર અડગ રહી। કહેતી હતી, ના, હું અહીં જ રહીશ। તો મેં કોઈ જબરજસ્તી ન કરી। એકાદ અઠવાડિયા પછી જઈને જોયું તો તારું ઘર બંધ હતું। લોકોને પૂછ્યું તો તેમને પણ કંઈ ખબર ન હતી। આ વાતો જેમ જેમ હું સાંભળતો જતો હતો, તેમ તેમ વધુ પરેશાન થતો જતો હતો। માં મને સમજાવી રહી હતી કે ચાલ, કોઈ વાંધો નહીં, મળી જશે, અને જો ન મળી જાય તો તે પોતે જ છોડીને ગઈ હશે। તેની પાછળ પોતાની જાતને થકવીશ નહીં અને શાંતિથી રહે। હું ઊંઘની ગોળી ખાઈને સુવા ચાલ્યો ગયો। થોડી વારની કોશિશ પછી ઊંઘ પણ આવી ગઈ। ખબર નહીં હું કેટલી વાર સુધી એમ જ સૂતો રહ્યો। અચાનક મને એક વિચિત્ર સપનું આવ્યું। આરતી મારા સપનામાં હતી અને ખૂબ જોર જોરથી રડી રહી હતી। તે કહી રહી હતી, મિહિર, તમે સારું ન કર્યું, મને આ દરિંદાઓના હવાલે કરીને જતા રહ્યા। આ લોકો મને જાનવરોની જેમ રાખે છે। મિહિર, તમે ક્યાં છો? ભગવાનનો વાસ્તો છે, મને બચાવી લો। આ કહેતા જ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી। હું તેને દિલાસો આપવા જેવો આગળ વધ્યો। મારું સપનું તૂટી ગયું। મેં જોરથી આરતીને બોલાવી, પણ તે ફક્ત મારા સપનામાં હતી, હકીકતમાં નહીં। હું ગભરાઈને આમ તેમ જોવા લાગ્યો અને પોતાને મારા રૂમમાં પથારીમાં પડ્યો જોયો। તરત ઉઠીને પાણીનો એક ગ્લાસ પીધો। આ પછી હું મોબાઈલ લઈને ઘરની બહાર નીકળી ગયો। કંઈ સમજાતું નહોતું કે ક્યાં જાઉં અને ક્યાં નહીં। બેચેનીમાં હું પાછો મારા જૂના ઘરે ગયો। તાળું હજુ પણ એવું જ લાગેલું હતું, બલકે હવે તેના પર હળવો કાટ પણ દેખાઈ રહ્યો હતો। મારી પાસે તે તાળાની ચાવી હતી। મેં ચાવીથી તાળું ખોલ્યું તો આખું ઘર વેરાન પડ્યું હતું। હું અંદર ગયો તો જોયું કે બધા રૂમ બંધ હતા। તેમને ખોલીને જોયું તો બધું વેરવિખેર પડ્યું હતું। આરતીના કપડાં, મેકઅપનો સામાન ડ્રેસિંગ ટેબલ પર એમ જ પડ્યો હતો, જાણે તે હમણાં જ
તૈયાર થઈને ક્યાંય ગઈ હોય. તેના કપડાં પણ આમ તેમ ફેલાયેલા હતા. રસોડામાં ગયો તો ત્યાં પણ કોઈ શાક ચૂલા પર રાખેલું હતું, પણ હવે તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. પાણીનો ગ્લાસ ચાના હેઠા વાસણોની જેમ જેમ હું જોતો જતો હતો, એક વિચિત્ર ગભરાટ થઈ રહી હતી. આખું ઘર એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ફક્ત 5 મિનિટ માટે બહાર ગયું હોય અને પછી ક્યારેય પાછું ન આવ્યું હોય. હું ત્યાં જ ઊભો આરતીની મમ્મીને ફોન કર્યો તો તે રડવા લાગી. બોલી, અમે અમારી દીકરીના લગ્ન તમારી સાથે કર્યા હતા, પણ જ્યારથી તે ઘરેથી વિદાય થઈ છે તમે તેનાથી બધા સંબંધો તોડી નાખ્યા છે. મેં જલ્દીથી કહ્યું, આંટી, હું આજ જણાવવાનો હતો. તમને પણ તેમણે મારી વાત કાપી નાખી અને બોલી, 2 મહિના પહેલા તેણે અજાણ્યાઓની જેમ ફોન કર્યો અને કહ્યું કે તે દુબઈ જઈ રહી પોતાના શહેરની પાસે. ખબર નહીં થી હવે સંપર્ક થઈ પણ શકશે કે નહીં. મેં જલ્દીથી પૂછ્યું, દીકરી કેમ નહીં થાય? સંપર્ક તો રડતા રડતા બોલી, માં, મિહિર બહુ ગુસ્સાવાળા છે. આ કહીને તેને ફોન કાપી નાખ્યો. અને આજે તમે મને ફોન કરી રહ્યા છો. હું તો મુસીબતમાં આવી ગઈ છું. મારી દીકરી તમારા સાથે પરણાવીને તે રડી રહી હતી. જ્યારે હું હેરાન પરેશાન તેમની વાત સાંભળી રહ્યો હતો. મેં આરતીને દુબઈ બોલાવી ન હતી અને ના જ મેં તેને ક્યારેય મનાઈ કરી કે તે પોતાના ઘરવાળાઓ સાથે કોઈ સંપર્ક ન રાખે. મને તો આ વાતની બિલકુલ પરવા ન હતી, બલકે લગ્નના શરૂઆતના દિવસોમાં અવારનવાર હું તેને પૂછતો હતો કે આજે તે પોતાના પિયરમાં વાત કરી છે. તે જો ના કહેતી તો હું મારી સામે બેસાડીને તેને ફોન કરાવતો. પછી જો તે પોતાના પિયરમાં નથી તો ક્યાં જઈ શકે છે? આ વાત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. મેં ફોન કાપીને બીજા ઓળખીતાઓને ફોન કર્યો, પણ તેમણે પણ સાફ ઇનકાર કરી દીધો કે તેમને મારી પત્ની વિશે કંઈ ખબર નથી. હું ત્યાં જ ખાટલા પર માથું પકડીને બેસી ગયો. ઘણીવાર પછી ઊભો થયો, પણ ત્યાંથી મળવાનું પણ શું હતું? મને એક વિચિત્ર અહેસાસ થયો, જાણે આરતી અહીં જ ક્યાંય હાજર હોય. પણ મેં તો આખું ઘર શોધી કાઢ્યું હતું અને તે મને ક્યાંય ન મળે. પણ તેની સુગંધ અને એક અહેસાસ મને ત્યાંથી જવા દેતો નહોતો. થોડી વાર બધું ત્યાં રોકાયા પછી હું ચૂપચાપ બહાર નીકળી ગયો. હવે મારું ધ્યાન નજીકના પોલીસ સ્ટેશન તરફ હતું. ત્યાં મેં આરતીની ગુમ થવાની જાણ કરી તો તેમણે રિપોર્ટ તો લખી લીધો, પણ મને કોઈ હિંમત બંધાવનારો જવાબ ન આપ્યો. તેમના મતે છોકરીને ગુમ થયા ઘણો સમય થઈ ગયો છે. હવે જેણે તેને ઉઠાવી હશે કે જ્યાં તે જવા માંગતી હશે તે ત્યાં પહોંચી ગઈ હશે. તમારે આ રિપોર્ટ ગુમ થયાના 24 કલાકની અંદર લખાવવો જોઈતો હતો, પણ તમે બેદરકારી દાખવી. હવે અમે કોઈ ગેરંટી આપી શકતા નથી. કોશિશ જરૂર કરીશું કે તમારી પત્નીને શોધી શકીએ. હું ત્યાંથી પણ નિરાશ થઈને બહાર નીકળી ગયો. બહાર જોયું તો એક જગ્યાએ ભારે ભીડ લાગી હતી. લોકો ત્યાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. કદાચ કોઈ બાબા શહેરમાં નવું આવ્યું હતું અને પોતાની વાતોને કારણે પ્રખ્યાત થઈ ચૂક્યું હતું. મેં માથું ખંખેરીને ત્યાંથી નીકળવાનો ઈરાદો કર્યો. ત્યાં જ એક માણસની વાત મારા કાનોમાં પડી. અરે, જ્યારથી મેં સાધ્વીજીને લંગર ચડાવ્યું છે, મારી તો બધી પરેશાનીઓ આજે જ હલ થઈ ગઈ. હવે તો બસ એ જ દુઆ છે કે તે મારા માટે પણ કંઈક બોલી દે. મને વિશ્વાસ છે મારા મોટા મસલા પણ હલ થઈ જશે. મેં આશ્ચર્યથી તે બંને મહિલાઓને જોઈ જે ન જાણે કઈ વિચારીને દુનિયામાં હતી. આ દુઆ જો તેઓ ઘરે બેસીને કરતી તો કદાચ તેના વિના કારણ લંગર અને ચડાવો આપનારો વારો જ ન આવતો. સ્પષ્ટ હતું
કે લોકો અંધવિશ્વાસના જાળમાં ફસાયેલા હતા. હું માથું ખંખેરીને ત્યાંથી ચાલ્યો ગયો. ચારેય બાજુથી નિરાશ થઈ ચૂક્યો હતો. ભગવાનને પણ રડી રડીને પોતાની પત્નીના મળવાની દુઆ કરતો રહ્યો. મને વિશ્વાસ હતો કે તેની સાથે જરૂરી કોઈ અકસ્માત થયો હશે. તે મને આ રીતે ધોકો આપી શકે નહીં. મારા લગ્ન મમ્મીએ પોતાની પસંદગીથી કર્યા હતા. મને તેના પર કોઈ વાંધો ન હતો. લગ્નના તરત જ બાદ મારે દુબઈમાં નોકરી લાગી ગઈ. જ્યારે મમ્મીને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ખુશ થઈ, પણ આરતી રડવા લાગી. મેં તેને ચૂપ કરાવી તો નરમાઈથી બોલી, હું નથી ઈચ્છતી કે તમે મને છોડીને જાઓ. તમારા વિના હું એકલી રહી જઈશ. શું કરીશ? મેં તેને ખૂબ દિલાસો આપ્યો. પછી મારા જવાના દિવસો નજીક આવ્યા તો હું પેકિંગમાં પૂરી રીતે વ્યસ્ત રહી ગયો. તે દિવસોમાં મેં ધ્યાન ન આવ્યું કે આરતી ખૂબ ખોવાયેલી લાગી રહી છે. તે એક દિવસ વિચારતા બોલી, મિહિર, શું તમે મારા હાલચાલ પૂછતા રહેશો? પાછળ કેમ શું થયું? મેં હેરાનીથી પૂછ્યું. તો તેણે પોતાના દિલ પર હાથ મૂકીને કહ્યું, મિહિર, મને કંઈ સારું નથી લાગી રહ્યું. એવું લાગી રહ્યું છે કે જ્યારે તમે જતા રહેશો તો કંઈક બહુ ખરાબ થઈ જશે. તેની વાતનો મતલબ હું તે સમયે સમજી શક્યો ન હતો. તે ખૂબ ડરેલી લાગી રહી હતી. કહેવા લાગી, મને બાળપણથી જ સાચા સપના આવે છે. આ વાત તેણે 1-2 વાર પહેલા પણ જણાવી હતી, પણ મેં વધારે ધ્યાન નહોતું આપ્યું. હવે જ્યારે તેણે ફરીથી તે જ વાત કહી તો મેં હેરાનીથી પૂછ્યું, કંઈ જોયું છે? તે સપનામાં તે ગૂંચવાઈને બોલી, આ તો સમસ્યા છે. સપનામાં જે સંકેત હોય છે તેને હું સમજી શકતી નથી. જ્યારે તે ઘટના બને છે ત્યારે જ તે સંકેતનો અર્થ સમજાય છે. બસ હવે મેં એવું સપનું જોયું છે જેમ કે હું તમને એરપોર્ટ છોડીને કોઈ કૂવામાં પડી રહી છું અને તમે પણ મને બચાવી શકતા નથી. પછી દ્રશ્ય બદલાઈ ગયું અને એક વધુ સપનું આવ્યું, જેમ કે હું બેહોશ પડી ગઈ છું અને મારી આસપાસ ઘણા લોકો છે. હું બધાની વાતો સાંભળી રહી છું. દરેક જણ મારી સાથે વાત કરવા માંગે છે. તે વિચારતા આ બધું કહી રહી હતી. હું જે મારી બેગ બંધ કરી રહ્યો હતો, અચાનક તેની પાસે આવ્યો અને કહ્યું, આ કેવું સપનું છે? આનો શું મતલબ હોઈ શકે? તે માથું હલાવતા બોલી, મને ખરેખર નથી કે આ બધું શું થઈ રહ્યું છે અને કેમ દેખાઈ રહ્યું છે. કોઈ વાતનો કોઈ અંદાજો નથી. બસ એક અહેસાસ દિલમાં ઊંડાણપૂર્વક જકડાયેલો હતો કે જે જો તમે જતા રહ્યા તો હું બરબાદ થઈ જઈશ. મને છોડીને ન જશો. એમ કહીને તે મારા ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી. મેં સમય તેની વાતો પર બિલકુલ ધ્યાન ન આપ્યું, કારણ કે ત્યારે મને વિદેશ જવાનો જુસ્સો સવાર હતો. મારા પિતા પણ દુબઈમાં જ કામ કરતા હતા. તેમના અવસાન પછી મેં તેમની જગ્યાએ અરજી કરી તો વિદેશ હું મારું બાળપણનું સપનું બની ગયું. ત્યારે આરતી આ બધું કહી રહી હતી. ત્યારે તેને દિલાસો આપવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, કારણ કે તેને ખાતર હું મારું સપનું છોડી શકતો ન હતો. ખૂબ મુશ્કેલીથી આ તક મળી હતી વિદેશ જવાની. તો કેવી રીતે છોડી દે? મેં તેને કહ્યું, તું ચિંતા ન કર, આ તો તારો વહેમ હશે. મારી વાત પર તેણે ઇનકારમાં માથું હલાવીને કહ્યું, જો કોઈ થઈ ગયું તો? મેં નરમાઈથી પૂછ્યું, શું લગ્ન પછી તને કોઈ સાચું સપનું આવ્યું છે? 2 મહિના થઈ ગયા છે ને આપણા લગ્નને આ દરમિયાન કોઈ એવું સપનું આવ્યું છે જે સાચું પડ્યું હોય? આના પર તેણે માથું હલાવીને કહ્યું, ના, કંઈ જ નહીં, બલકે સપના આવવાનું જ બંધ થઈ ગયું છે. આના પર મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, તો પછી કેમ ચિંતા કરી રહી છે? હોઈ શકે છે કે તું માનસિક રીતે થાકેલી હોય, તેથી આ બધું તારા મનની કલ્પના હોય. અને જો તું સારું વિચારીશ તો આવું કંઈ જ નહીં થાય. હવે મને એ જણાવો કે કાલે મારે જવાનું છે તો શું
તું મને આ રીતે પરેશાન કરીને મોકલીશ? તારે મજબૂત બનવું પડશે. જ્યાં સુધી હું પાછો ન ફરું ત્યાં સુધી તારે દરેક વાતનો સામનો એકલા જ કરવો પડશે. સમજી રહી છે ને? ત્યારે માથું હલાવીને હા પાડી. લગ્નના તરત બાદ જ મમ્મીએ અમને અલગ કરી દીધા. મોટા ભાઈનું અલગ ઘર હતું અને મારું પણ. મમ્મી ઈચ્છતી હતી કે ભવિષ્યમાં કોઈ ઝઘડો ના થાય, તેથી બધાને અલગ કરી દીધા, જેથી જો કોઈ ખુશી કે તહેવાર હોય તો બધા મળી શકે. મારા સમજવા પર તે શાંત થઈ ગઈ. બીજા દિવસે બધા ઘરવાળા મને એરપોર્ટ છોડવા આવ્યા. હું આખો રસ્તો આરતીને જોતો રહ્યો. તે હજુ પણ બેચેની હતી. રાત્રે જ્યારે મેં તેને થોડી શાંતિ આપી હતી, હવે તેના ચહેરા પર એવું કંઈ ન હતું. તે વારવાર મને જોતી, કંઈ કહેવા માંગતી, પણ ચૂપ થઈ જતી. પણ મેં ખૂબ સુંદરતાથી તેની બધી બેચેનીને અવગણી, કારણ કે તે સમયે મારું ધ્યાન ફક્ત વિદેશ જવા પર હતું. મને લાગ્યું ત્યાં જઈને આપણું જીવન પૂરી રીતે બદલાઈ જશે. કાશ તે સમયે હું રોકાઈ જાત, મારી પત્નીના સપનાને સમજાવવાની કોશિશ કરત, તો આજે મારા ઘરમાં મારી પત્ની હાજર હોત. હે ભગવાન, હવે હું શું કરું? ક્યાં જાઉં? લગભગ 1 અઠવાડિયું વીતી ગયું હતું અને આ આખું અઠવાડિયું મેં ઊંડા માનસિક તણાવમાં વિતાવ્યું. ત્યાં પણ મુશ્કેલીથી 1 મહિના સુધી મારી જ આરતી સાથે વાત થઈ શકી. તે પછી તેનો મોબાઈલ અને નંબર બંને બંધ થઈ ગયો હતા, પણ તે ઓનલાઈન આવી રહી ન હતી. હજુ મારી વાપસીમાં થોડો સમય હતો, પણ જ્યારે મેં આરતીના વિયોગથી સર્જાયેલી ઊંડી શાંતિને અનુભવી તો પોતાને રોકી ન શક્યો અને જે પહેલી ટિકિટ મળી તે જ લઈને પાછો ફર્યો. પાછા આવીને તે જ થયું જેનો આરતીને ડર હતો. હવે તેના સપનાના આધારે હું તેને ક્યાં શોધત, ક્યાંથી તે કુવાનો લાવત અને ક્યાંથી તે લોકોની ભીડને શોધત. જ્યારે અઠવાડિયું વીતવા છતાં તે ન મળી તો મમ્મીએ મને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, ક્યાંય જતી રહી હશે, પણ તું કારણ વગર કેમ પરેશાન થઈ રહ્યો છે? આ આજકાલની છોકરીઓ છે, આવી જ રીતે કરે છે. જ્યારે પતિ બહાર જાય છે તો નવી મિત્રતા કરી લે છે અને ભાગી જાય છે. માં, આરતીએ તમને કંઈ જ નથી કહ્યું. આનો મતલબ શું? કોઈ ઈશારો કે કંઈ પણ જેનાથી તે જણાવી શકે કે તેના પર શું વીતી રહ્યું છે? આના પર મમ્મી ગંભીરતાથી બોલી, અરે બેટા, જ્યારે તું તારી વાતો તારી મમ્મીને નથી કરતો તો પછી મારી વહુ છે તે કેમ પોતાની ખાસ વાતો મને જણાવશે? તું પણ વિચિત્ર વાતો કરે છે. હું ચૂપ થઈ ગયો. બરાબર 2 દિવસ પછી મને ફરીથી તે જ સપનું આવ્યું, પણ આ વખતે સપનું થોડું અલગ હતું. એક બંધ રૂમ હતો જ્યાં આરતી બંધાયેલી હતી અને તેની આંખો બંધ હતી, જાણે તે સૂઈ રહ્યો હોય, પણ ખરેખર તે જાગી રહી હતી. જેવો મેં રૂમમાં આરતીને જોઈ તો તે મને જોઈને જોર જોરથી રડવા લાગી અને બોલી, તમે જ છો મારા અપરાધી. તમારાથી જોડાયેલા સંબંધો મારા અપરાધી છે. મેં ના પાડી હતી પણ તમે ન રોકાયા. તમે મારી કોઈ ખબર ન લીધી અને હું અહીં દરરોજ મળતી રહી. મને અહીંથી બહાર કાઢો. મિહિર, તમને ભગવાનનો વાસ્તો છે, મને આ નરકમાંથી બહાર કાઢો. તે જુઓ, તે લોકો મારા જીવ પાછળ પડ્યા છે. મિહિર, મને તેમના સવાલોથી બચાવો. મને જગજોરે છે. તેઓ યાતનાઓ આપે છે. તેણે હાથથી એક વધુ ઈશારો કર્યો તો મેં ગરદન ફેરવીને જોયું. ત્યાં એક ખૂબ મોટી દિવાલમાં લાગેલી બારી હતી. ત્યાં અસંખ્ય લોકો ઊભા આરતીને બોલાવી રહ્યા હતા. તે વારવાર મને બોલાવી રહી હતી કે મને અહીંથી લઈ જાઓ. આ લોકો મને મારી નાખશે. હું આશ્ચર્યચકિત થઈને ત્યાં ઊભો તે આખું દ્રશ્ય મારી આંખોથી જોઈ રહ્યો હતો. લોકોની ભીડ સતત વધી રહી હતી. પછી તે બધાએ મળીને દિવાલમાં લાગેલી મોટી બારી એક ઝટકામાં તોડી નાખી અને માણસોનો એક મોટો
પ્રવાહ આરતીની તરફ દોડ્યો. તે ચીસો પાડવા અને રડવા લાગી. તે પહેલા કે હું તેને બચાવવા ત્યાં જાઉં તે લોકોમાં ક્યાંક ખોવાઈ ગઈ. બસ તે જ સપના. પછી મારી ઊંઘ ખુલી ગઈ. મેં આમ તેમ જોયું તો આજે પણ મારા રૂમમાં જ હતું. આ કેવા સપના આવી રહ્યા છે? શું મને કોઈ સંકેત મળી રહ્યો છે જેનાથી હું આરતીને શોધી શકું, કે પછી આ સપના મારા મગજની ઉપર જ છે? હું બહાર આવ્યો તો મમ્મી આંગણામાં બેઠી હતી. હું તેમની પાસે જઈને તેમના ખોળામાં સૂઈ ગયો અને રડવા લાગ્યો. જેમ જેમ તે મને દિલાસો આપી રહી હતી તેમ તેમ મારી રુદન વધુ તેજ થતી જતી હતી. માં હું જ છું અભરાતી. આરતીના ખોવાવાનું તે મને ના પાડતી રહી કે મને છોડીને ન જશો. કહેતી હતી કે જો ગયા તો મારી સાથે કંઈક બહુ ખરાબ થશે. પણ મેં તેની એક પણ વાત ન સાંભળી. તે સમયે મારા પર વિદેશ જવાનો જુસ્સો સવાર હતો અને હું કોઈ પણ ભોગે તે સંપૂર્ણ તક હાથમાંથી જવા દેવા માંગતો ન હતો. પણ હવે શું કરવું? ત્યાં જઈને મારી પત્નીને જ ખોઈ ચૂક્યો છું. મમ્મી મને સંભાળવાની ખૂબ કોશિશ કરતી. તે અવારનવાર મારું ધ્યાન આરતી પરથી હટાવવામાં વ્યસ્ત રહેતી, જેથી હું કારણ વગર વિચારીને પાગલ ન થઈ જાઉં. એક દિવસ હું મારા ઘરમાં એમ જ બેઠો હતો જ્યારે મમ્મીની એક બહેન ભણી અમારા ઘરે આવી. અરે મિહિર, તું ક્યારે પાછો આવ્યો? ભલા હું અહીં ન આવત તો તું મને મળત પણ નહીં. હું ચૂપ જ રહ્યો. હવે જ્યારેથી આરતી ગુમ થઈ હતી હું લોકોની વાતોનો બહુ ઓછો જવાબ આપતો હતો. ત્યાં સુધી મમ્મી પણ ત્યાં આવી ચૂકી હતી. તે નરમાઈથી બોલી, અરે સગાવાલાને લઈને જાય છે, પોતાના દીકરાને પણ સાધ્વીજી પાસે લઈ જા. જો તો ખબર નથી શું પરેશાની છે. આટલો ભૂલી ગયો કે કેવી માં છો તમે લઈને ન ગઈ. શું સાથે તે સ્ત્રીએ મને જોયો અને અફસોસથી પોતાનું માથું નીચું હલાવવા લાગી. કહો બેટા, ગયા નથી શું સાધુજી પાસે? અરે ભગવાન પર બહુ શ્રદ્ધા છે, તેમની ખૂબ કરામત છે. તેમની પાસે જે કોઈ પોતાની પરેશાની લઈને જાય છે બસ તેમને સપનું આપીને તરત જ ઉપાય જણાવી દેશે. મને આ વાતો પર વિશ્વાસ ન હતો. મેં કોઈ પણ આડો અવળો જવાબ આપ્યા વિના કહ્યું, મને આ બધું સારું નથી લાગતું. તે સ્ત્રી જે મારા અંગત મામલાઓમાં દખલ દેવાનો પ્રયાસ કરી રહી હતી મારા જવાબ પર શરમાઈને હસતા હસતા બોલી, સારું, ન માનો તો કંઈ નહીં. ચાલો મને જ કહો કે હવે શું પરેશાન છો? હું જે તમારા માટે દુઆ કરી દઈશ. છેવટે દુઆ તો કરી જ શકાય ને. તમારા મમ્મીએ પણ મારા માટે ઘણી દુઆઓ કરી હતી અને આજે જુઓ મારી સંતાન સ્વસ્થ છે. ડોક્ટરોએ તો કહી દીધું હતું કે બાળક નહીં થાય. તમારી મમ્મીનું મોટું ઋણ છે મારા પર. કહો શું વાત છે? તે સ્ત્રી અજીબ ચીકણા સ્વભાવની હતી. વગર કારણે જ માહિતી મેળવવા માટે ઉતાવળી થઈ રહી હતી. મારી પત્ની મળી રહી નથી અને મારું માનસિક સંતુલન ખૂબ જ બગડી રહ્યું છે. સારું રહેશે કે તમે તમારા સૂચનો તમારી પાસે રાખો. જો તમે મમ્મીને મળવા આવ્યા છો તો ફક્ત તેમને જ મળો. આસપાસના મામલાઓમાં ડોક્યું કરવાની કૃપા ન કરો. આ કહીને હું ત્યાંથી જવા લાગ્યો ત્યારે તે સ્ત્રી પાછળથી બોલી, અરે ભાઈ, ખૂબ જ તીખા સ્વભાવના લાગો છો. તમને ખબર તો નહીં લાગે કે પણ તમારા મસલાનો હલ માત્ર અને માત્ર સાધ્વીજી પાસે જ છે. તે તો ખાસ કરીને ગુમ થયેલા લોકોને શોધવામાં માહિર. મને તે સ્ત્રીની વાતોથી ખૂબ જ ગૂંચવણ થઈ રહી હતી અને મારું માથું ખૂબ જ દુખી રહ્યું હતું. મેં ગાડીની ચાવી ઉપાડી અને મારા ઘરે ગયો. પહેલા આંગણામાં થોડી વાર બેસી રહ્યો, પછી ઘરની સફાઈ કરવા લાગ્યો. 2-3 કલાકમાં મેં ઉપર છેલ્લું આખું ઘર સાફ કરી દીધું. પણ મન ખૂબ ભારે હતું.
પછી હું બેઠકની સફાઈ કરવા આગળ વધ્યો. જેવું મેં બેઠકનું તાળું ખોલ્યું, હું દંગ રહી ગયો. હું જ્યારે પણ આ ઘરમાં આવ્યો, ફક્ત રહેઠાણવાળા ભાગને ખોલ્યો. બેઠકને એક પણ વાર ન ખોલી. અને આજ મારી ખૂબ મોટી ભૂલ હતી. મારું મન થયું કે મારું માથું દિવાલમાં પછાડી દો. છેવટે આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ? મારે આખું ઘર ખોલીને સારી રીતે તલાશી લેવું જોઈતું હતું. કારણ કે તે સમયે જ બેઠકને જઈને સ્પષ્ટપણે ખબર પડી શકતી હતી કે અહીં જ મારી પત્નીને રાખવામાં આવી હતી. દિવાલ સાથે લોખંડની સાંકળો બંધાયેલી હતી અને તેમની આગળ હાથકડી જેવા ગોળ નિશાન બનેલા હતા, જેમની સંખ્યા 4 હતી, એટલે કે 2 હાથ અને 2 પગ માટે. આ ઉપરાંત બેઠકમાંથી ખૂબ જ તીવ્ર અને ગંદી દુર્ગંધ આવી રહી હતી. ત્યાં જ ખાવાના વાસણો અને પાણીનું કુલર ખૂબ જ અવ્યવસ્થિત રીતે ફેલાયેલું હતું. બેઠકનું ફર્નિચર ખેંચીને એક દિવાલ સાથે લગાવવામાં આવ્યું હતું. હું તરત જ બેઠકના બીજા દરવાજા તરફ દોડ્યો, જે પાછળની ગલીમાં ખુલતું હતું. પણ તે ગલી મુખ્ય દરવાજા વાળી ગલી ન હતી, બલકે તેનાથી પાછળની ગલી હતી. એટલે કે જે કોઈ વ્યક્તિ હતી તેણે મારી પત્નીને મારા જ ઘરમાં છુપાવી રાખી હતી અને ખૂબ જ ચાલાકીથી બધાને છેતરી રહ્યો હતો, એવું બતાવીને કે તે ઘર મહિનાઓથી બંધ છે, જેથી કોઈને શંકા ન થાય અને તે આરામથી આરતીને ત્યાં જ રાખી શક્યા. આ છતાં મને આ વાત સમજાઈ રહી નથી કે જો તેને આરતીને ઘરમાં જ રાખવી હતી તો તેને બાંધીને કેમ રાખવામાં આવી હતી અને છેવટે તેનો હેતુ શું હતો? હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી હતી. મેં તે જ સમયે પોલીસને ફોન કર્યો અને તેમને આખી સ્થિતિ જણાવી. થોડી જ વારમાં પોલીસ પહોંચી ગઈ અને તેમણે તે જગ્યાને સીલ કરી દીધી. હાથકડીઓને ઉતારીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી. 1 દિવસમાં રિપોર્ટ આવી ગયો, જેમાં એ પુષ્ટિ થઈ કે ત્યાં આરતી જ હતી, જેને થોડા દિવસ પહેલા જ ત્યાંથી ક્યાંક બીજી જગ્યાએ લઈ જવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ મને પૂછ્યું, શું તમને કોઈ પર શંકા છે? મેં નામો માથું હલાવી દીધું, કારણ કે ખરેખર મને કોઈ પર શંકા ન હતી. તેમણે કહ્યું, જરા સારી રીતે વિચારો. શું તમારી પત્ની કોઈથી ડરતી હતી? શું તેમણે તમને ક્યારેય કોઈ ઈશારો આપ્યો હોય કે કોઈ એવી અજીબ ઘટના બની હોય જેના પર તમે ધ્યાન ન આપ્યું હોય? મેં ખૂબ વિચારવા છતાં કોઈ એવો વ્યક્તિ કે ઘટના યાદ ન કરી શક્યો જેમાં આરતીનો કોઈ સાથે ઝઘડો થયો હોય કે તેણે ક્યારેય જણાવ્યું હોય કે ભૂતકાળમાં તેની સાથે કંઈક ખરાબ થયું હતું. અમે મુખ્ય દરવાજાવાળી ગલીમાં લાગેલા કેટલાક કેમેરાની મદદથી ગુનેગારોને શોધવાનો પ્રયાસ કર્યો, પણ તે ક્યારેય મુખ્ય દરવાજાથી ઘરમાં દાખલ થયો નથી. એકવાર બસ મેયરની મમ્મી તે ગલીમાં ગઈ હતી. જ્યારે પોલીસે પાછળની ગલીમાં જઈને જોયું તો ત્યાં કોઈ પણ કેમેરા હાજર ન હતા, જેનાથી ગુનેગારની હરકતો રેકોર્ડ ન થઈ શકે. આ પછી પોલીસે મારી મમ્મીને કસ્ટડીમાં લેવાની વાત કરી તો મેં સખ્તાઈથી ના પાડી દીધી. મેં કહ્યું, ખબરદાર, જો કોઈએ મારી મમ્મીને પરેશાન કરવાની કોશિશ કરી, કારણ કે તેમના સિવાય એવો કોઈ સુરાગ નહોતો જે કોઈ બીજા તરફ ઈશારો કરતો. જ્યારે પોલીસે કહ્યું કે ઓછામાં ઓછું એક વાર તો અમારે તમારી મમ્મીની પૂછપરછ કરવી જ પડશે, તો મેં ચૂપચાપ આરતીનો કેસ પાછો લઈ લીધો. આના પર પોલીસવાળા ખૂબ નારાજ થયા. જ્યારે મમ્મીને આ વાત વિશે ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સામાં બોલી, બેટા, તે ઠીક ન કર્યું. તે લોકો તો પોતાનું કામ જ કરી રહ્યા હતા, તેમને કરવા દેવું જોઈતું હતું. તપાસ તો ઓછામાં ઓછી બંધ ન કરાવી જોઈતી હતી. હોઈ શકે છે કે થોડી વાર પછી ગુનેગારનો કોઈ સુરાગ મળી જ જાય. મમ્મીએ
મને ખીજવી રહી હતી, પણ હું મારી મમ્મી પર કોઈ આરોપ આવવા દેવા માંગતો ન હતો. ભગવાન સારું કરશે, તમે ચિંતા ન કરો. જો ભગવાને આપણને આરતીનો કોઈને કોઈ સુરાગ આપવાનું નક્કી કર્યું છે તો આપણને કંઈ નહીં થાય. જોજો તે પોતે જ આપણી સામે આવી જશે. અને જો આવું ન થયું તો આપણે લાખ કોશિશ કરી લઈએ તો પણ ત્યાં સુધી પહોંચી શકીશું નહીં. પણ આ બધામાં હું તમને તકલીફ આપી શકતો નથી અને આપવા પણ માગતો નથી. આ વાત સાંભળીને મમ્મી રડવા લાગી અને મને ઘણી બધી દુઆઓ આપવા લાગી. હું રૂમમાં આવ્યો અને વડીલોની જેમ ગીતા વાંચી વાર ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી પત્નીને પોતાની સુરક્ષામાં રાખ્યા. મેં તેને એકલી છોડીને ખૂબ મોટી ભૂલ કરી છે. હવે હું મારી ભૂલ પર ખૂબ પસ્તાઈ રહ્યો છું. લગભગ 15 મિનિટ સુધી એમ જ દુઆ કરતો રહ્યો. આ પછી મારા અંદર એક વિચિત્ર શાંતિ ફેલાવા લાગી. દુઆ કરીને ઊભો જ થયો હતો કે મને મારી કંપનીની તરફથી મેસેજ આવ્યો. તેમને કોઈ એજન્ટ પાસેથી કામ કરાવવાનું હતું તો તેમણે મારી રજા રદ કરી દીધી અને જલ્દીથી જલ્દી પાછા બોલાવ્યો. પણ મેં તે જ સમયે વિચાર્યા વગર તેમણે રાજીનામું મોકલી દીધું. જ્યારે મમ્મી કંઈક લેવા રૂમમાં આવી તો મેં તેમને નોકરી છોડવા વિશે જણાવ્યું, જેથી તે નારાજ થઈને બોલી, તે આટલો મોટો નિર્ણય આટલી જલ્દી કેમ કર્યો? મેં નરમાઈથી કહ્યું, મમ્મી, એકવાર હું મારી પત્નીને એકલી છોડી ચૂક્યો છું. હવે ફરી આવું નહીં કરું. અહીં જ કોઈ નાની મોટી નોકરી કરી લઈશ, પણ આરતીને શોધીને જ રહીશ. જો અંતિમ દિવસે ભગવાને મને પૂછ્યું કે મેં તેના પિતા પછી તને તેનો બોજ આપ્યો હતો તો હું શું જવાબ આપીશ? મમ્મી, મને ખૂબ ડર લાગે છે. બસ હવે તમે પ્રાર્થના કરો કે આરતી જલ્દીથી જલ્દી મળી જાય અને તે ઠીક ઠાક હોય. મમ્મીએ હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી. લગભગ 3-4 દિવસ સુધી હું રોજ મારા જૂના ઘરે જઈને દરેક વસ્તુને ધ્યાનથી જોતો. ત્યાં નશા અને દવાઓની ગોળીઓ અને પાંદડા પણ હાજર હતા. હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આરતીને ત્યાં દવાઓ દ્વારા દબાવીને રાખવામાં આવી હતી. કદાચ એટલે કે તે કોઈ વિરોધ ન કરી શકી. હું ખૂબ પ્રયાસ કરી રહ્યો હતો કે કોઈ રીતે ત્યાંથી કોઈ સુરાગ મળી જાય, કોઈ નિશાની કે કોઈ નાનો સરખો ઈશારો જેનાથી ઓછામાં ઓછું આરતી સુધી પહોંચી શકું. પણ ત્યાં એવું કંઈ જ ન મળ્યું. હું ખૂબ થાકી ગયો હતો એટલે ત્યાં જ બેસીને જોરથી રડવા લાગ્યો. ખબર નહીં ક્યારે રડતા રડતા મારી આંખ લાગી ગઈ અને હું સૂઈ ગયો. ઊંઘમાં એકવાર ફરી આરતી મારા સપનામાં આવી. તે ખૂબ થાકેલી અને નબળી દેખાઈ રહી હતી. મને જોઈને નવાઈથી બોલી, તમને અપરાધી કેમ નથી દેખાતું? તે તો તમારા આસપાસ જ છે, જમીનમાં છુપાયેલો છે. મને બચાવી લો. જેટલી જલ્દી થઈ શકે મને શોધી લો, નહીં તો આ લોકો મને મારી નાખશે. આ લોકો મારો જીવ લઈ લેશે. મને આ નરકમાંથી બહાર કાઢો. કોઈથી મારી સલામતી માટે દુઆ કરાવો. આ પછી તે જતી રહી અને મારી આંખ આપોઆપ ખુલી ગઈ. હું એમ જ ફ્લોર પર સૂતો હતો. હવે ઉઠીને છતને જોવા લાગ્યો. આરતી જતી હતી કે હું તેને શોધી કાઢું. એટલે કે જેણે પણ તેને છુપાવી છે તે જાગી ગયો છે કે હું તેની શોધ કરી રહ્યો છું. જો જલ્દીથી જલ્દી હું મારી પત્નીને ન શોધી શક્યો તો તેઓ તેને સાચે જ મારી નાખશે. ત્યારે જ તે સપનામાં આટલી પરેશાન દેખાઈ રહી હતી. હે ભગવાન, હવે હું શું કરું? મને કોઈ રસ્તો બતાવો. મને કંઈક સમજ આપ. મારી માર્ગદર્શન કર કે હું મારી પત્નીને શોધી શકું. એમ જ દુઆ કરતા કરતા ઘરના બધા રૂમોને તાળું લગાવ્યું અને બહાર નીકળી ગયો. હું હજુ મોહલ્લામાંથી બહાર નીકળ્યો જ હતો કે મને આરતીની સહેલી દેખાઈ. મને જોઈને તે જલ્દીથી આરતી વિશે પૂછવા લાગી. મેં તેને પૂછ્યું,
શું તું આરતીને નથી મળી? તે શરમાતા બોલી. ભાઈ, તમારા લગ્ન પછી જ તો મારા પણ લગ્ન થઈ ગયા હતા. પછી હું સાઉદી અરબ જતી રહી. હમણાં મળવા માટે આવીશું. તેનાથી તમારા ઘરે પણ આવી, પણ કેટલાક કામ કરવાના બાકી હતા, તેમાં વ્યસ્ત રહી જ્યારે હું તમારી તરફ આવી રહી હતી. મેં ઉદાસ સ્વરમાં કહ્યું, ના સોનલ, કોઈ જરૂર નથી. તે હેરાનીથી મને જોતા બોલી. શું થયું ભાઈ? બધું બરાબર છે? તમે પરેશાન લાગો છો. શું આરતી ઠીક છે? અને આરતીને તબિયત કેવી છે? મેં નીચા સ્વરમાં માથું હલાવ્યું અને પોતાને સંભાળતા કહ્યું, સોનલ, આરતી ખોવાઈ ગઈ છે. તે મળી રહી નથી. અરે એમ કેમ ખોવાઈ ગઈ? કોઈ નાની બાળકી તો નથી કે તમે એમ જ પરેશાન થઈ રહ્યા છો? મોહલ્લામાં જ કોઈ ઘરે ગઈ હશે, હમણાં આવી જશે. તેની વાત સાંભળીને મારી આંખોમાં અનાયાસે આંસુ આવી ગયા, જેને મેં નિર્દયતાથી લૂછતા કહ્યું, ના, તે તમારી ભાભી ખોવાઈ નથી. તેને લગભગ 2 મહિના થઈ ગયા છે. પછી ત્યાં જ ઊભા ઊભા મેં સોનલને સંક્ષિપ્તમાં બધી વાત જણાવી. તે ગમથી કંઈ બોલી જ ન શકી. મેં કહ્યું, સોનલ, તું તો આરતીની દોસ્ત હતી. શું તું મારી સાથે કંઈક મદદ કરી શકે છે? તે જલ્દીથી બોલી, જી ભાઈ, તમે જણાવો. હું તમારી દરેક પ્રકારની મદદ માટે તૈયાર છું. મને વિશ્વાસ નથી થતો કે તે નાની હસમુખ આરતી એમ અચાનક ગાયબ થઈ શકે છે. ભાઈ, શું ક્યારે આરતીએ લગ્ન પહેલા કે લગ્ન પછી કંઈ જણાવ્યું? મતલબ કોઈ ઝઘડું, કોઈએ હેરાન કર્યા હોય કે કંઈ પણ? કોઈ પણ નાની વાત જો તેણે આ વિશે કંઈ જણાવ્યું હોય તો ભગવાનના વાસ્તે જણાવો. તે વિચારતા બોલી, ભાઈ, જણાવ્યું તો હતું, પણ જો હું તમને જણાવીશ તો કદાચ તમને સારું નહીં લાગે. મને નથી લાગતું કે આ વાત પર મારે તમારી સાથે કરવી જોઈએ. મેં તરત કહ્યું, તું પરેશાન ન થા. જે પણ વાત હોય ખોલીને જણાવો. હું દરેક વાત સાંભળવા માટે તૈયાર છું. બસ ભગવાનનું નામ લઈને કંઈક તો ઈશારો આપી દે, જેનાથી હું મારી પત્ની સુધી પહોંચી શકું. ખબર નહીં તે કઈ હાલતમાં હશે. ભાઈ, માફ કરજો, પણ એકવાર આરતીએ જણાવ્યું હતું કે આંટીનો વ્યવહાર તેની સાથે ઠીક ન હતો. મેં તેની વાત કાપતા કહ્યું, મમ્મીનો વ્યવહાર કેમ ઠીક નહીં હોય? મમ્મીએ તો શરૂઆતથી જ અમને અલગ કરી દીધા હતા. પછી જ્યારે તે અલગ ઘરમાં રહી રહી હતી તો મમ્મી તેને કેમ હેરાન કરતા હશે? તે ધીમેથી બોલી. ત્યારે જ તો હું તમને જણાવવા નહોતી ઈચ્છતી, કારણ કે તે તમારી મમ્મી છે, પણ પોતાની મમ્મી વિશે કોઈ પણ ખરાબ વાત વ્યક્તિ સહન કરી શકતો નથી. પછી ભલે તમે હો કે હું, બાકી તમે કોઈ બીજી વાત પૂછી છે તો મને બસ આ જ વાત યાદ આવી. આ ઉપરાંત મને યાદ નથી કે આરતીનો ક્યારેય કોઈ સાથે ઝઘડો થયો હોય કે તેનો કોઈ નજીકનો મિત્ર રહ્યો હોય. આ કહીને તે ચૂપ થઈ ગઈ. મેં જલ્દીથી કહ્યું, ના, મને જણાવો. મમ્મી કે શું વાત કરતી હતી તે ખબર નથી. મને બરાબર યાદ નથી, પણ તેણે જણાવ્યું હતું કે આંટી તેને ખોદીને પૂછતી હતી. તેમણે એ પણ કહ્યું હતું કે તને સાચા સપના આવે ત્યારે જ મેં તને મારી વહુ બનાવીને લાવીશું, જેથી તું અમારા માટે કોઈ રસ્તો બનાવી શકે. આંટી તેને મજબૂર કરતી હતી, ક્યારેક પોતાનો કોઈ મસલો જણાવીને, ક્યારેક કોઈ સહેલી કે સગાનો ઉલ્લેખ કરીને કે આનો હલ બતાવો. આરતી સપનામાં કંઈ જોવા નથી ઇનકાર કરતી હતી. કહેતી હતી કે આ મારા અધિકારમાં નથી. પણ આંટી કહેતી હતી કે તું જાણી જોઈને ના પાડી રહી છે. જ્યારે તને બધું જ દેખાય છે, તું ભવિષ્ય જોઈ શકે છે. જ્યારે આવું બિલકુલ ન હતું. ભાઈ, હું બાળપણથી આરતીને જાણું છું. તેને સાચા સપના ક્યારેક ક્યારેક જ આવતા હતા. બસ એકવાર તેણે આંટી વિશે આ બધું જણાવ્યું હતું. આ સાંભળીને હું સ્તનબંધ રહી ગયો, કારણ કે
આજ સુધી મમ્મીએ કે આરતીએ મને ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. સોનલ, જે કંઈ પણ તું જણાવી રહી છે, શું તે સાચું છે? તે નરમાઈથી બોલી. ભાઈ, હું મારા સમ ખાઈને કહું છું, બલકે કદાચ મારા સમ પણ તમને વિશ્વાસ ન હોય તો હું ઈશ્વરના સમ ખાઈને કહું છું કે જે કંઈ જણાવ્યું તે સાચું છે. અને એ પણ જણાવી દઉં કે આરતી તમારી પાસેથી વાતો છુપાવતી હતી. તેનો હતી આ વાતો તમને ખબર પડે અને તમારા અને આંટી વચ્ચે કોઈ ગેરસમજ પેદા થાય. આ પછી થોડી વાર વધુ વાતો કરીને હું ત્યાંથી ચાલ્યો ગયો. હવે મારું ધ્યાન ઘર તરફ હતું. હું મમ્મી પાસેથી આ વાતોની પુષ્ટિ કરવા માંગતો હતો. સોનલે સમ તો ખાધા હતા, પણ જ્યાં સુધી હું મારી મમ્મી પાસેથી આ વાતોની સત્યતાની તપાસ ન કરી લે, મને ચેન નહોતું મળવાનું. આરતીના સપનાવાળી વાત તો મને લગ્ન પછી જ ખબર પડી હતી અને તે પણ ખુદ આરતીએ જ જણાવી હતી. જ્યારે મમ્મીએ આ પ્રકારની કોઈ પણ વાતનો ઉલ્લેખ મારાથી ક્યારેય કર્યો નહોતો. મને યાદ હતું કે મારી બહેને એકવાર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે બંનેના લગ્ન નહોતા થયા ત્યારે તેનો એક દાગીનો ક્યાંક ખોવાઈ ગયો હતો. બીજા દિવસે તે એમ જ આરતી સાથે ફોન પર વાત કરી રહી હતી તો આરતીએ તેને જણાવી દીધું કે તારો દાગીનો ફલાણી જગ્યાએ રાખેલો છે. આ જણાવતા મારી બહેન ખૂબ હસી અને બોલી, તારી તો મોજ છે. જો તારા ઘરમાં ક્યારેય કંઈક ગુમ થઈ ગયો તો પણ ચિંતા નથી. તારી પત્નીને દરેક વાતની ખબર પડી જાય છે. મેં ત્યારે આ વાત પર ધ્યાન ન આપ્યું, પણ હવે એક એક કરે જોડાઈ જતી હતી. હું પગપાળા જ ઘર તરફ ચાલ્યો ત્યારે મને એકવાર ફરી તે જ જગ્યા દેખાય જ્યાં લોકો મોટી શ્રદ્ધાથી કતારમાં ઊભા હતા. તે જ સમયે મને આરતીનું સપનું યાદ આવ્યું, જેમાં તે કહી રહી હતી કે કોઈથી દુઆ કરાવી લો. મને તે બધી વાતો પર વિશ્વાસ ન હતો, પણ આરતી પર હતો. તે ઈચ્છતી હતી કે હું તેને શોધું તો કંઈ પણ વિચાર્યા વગર હું પણ તે કતારમાં લાગી ગયો. મને વિશ્વાસ ન હતો કે અહીં કંઈ મળશે, પણ ખબર નહીં કેમ માં હું ત્યાંથી હલી શક્યો નહીં અને મારા પગ આપોઆપ રોકાઈ ગયા. ઘણીવાર પછી મારો નંબર આવ્યો. રૂમની બહાર બેઠેલા વ્યક્તિએ મારી પાસેથી ₹1000 લીધા. મેં ચૂપચાપ પૈસા કાઢીને આપી દીધા. જ્યારે અંદર ગયો તો ત્યાંનું વાતાવરણ વિચિત્ર હતું. એક વ્યક્તિ ખુરશી પર બેઠો હતો. જોવા માટે કોઈ નકલી બાબા લાગતો હતો. તેની પાસે જમીન પર એક નાનું સરખું કપડું પાથરેલું હતું, જેના પર એક છોકરી આંખો બંધ કરીને દિવાલને ટેકે બેઠી હતી. તે છોકરીની હાલત ખૂબ ખરાબ હતી. વાળ વેરવિખેર હતા અને કપડાં ખૂબ ગંદા હતા. હા ભાઈ, શું સમસ્યા છે તમારી? કોઈ મહિલાએ ઊંચા અવાજે પૂછ્યું. પહેલાં તો મારું મન થયું કે હું ચૂપચાપ ત્યાંથી નીકળી જાઉં, પણ પછી મેં કહ્યું મારી પત્ની ગુમ છે, તેની શોધ કરાવવાની છે કે પછી કોઈ દુઆ, જે પણ તમને યોગ્ય લાગે. બસ મને મારી પત્ની જોઈએ છે. તે વ્યક્તિએ તે મહિલા તરફ ઈશારો કર્યો અને કહ્યું, સાધ્વીજીને કંઈક ભેટ આપો અને તેમને તમારી પાસે સમસ્યા જણાવો. તે સપનું જોઈને જણાવી દેશે કે તમારી પત્ની ક્યાં છે. મેં તે નશામાં ડૂબેલી મહિલા તરફ જોયું, જે આંખો બંધ કરીને બેઠી હતી અને નશાની ગંધ ચારેય બાજુ ફેલાયેલી હતી. આ સમજવું મુશ્કેલ ન હતું કે તે આ સમયે ખૂબ નશામાં હતી. હું પાછો જવા માટે વળી જ રહ્યો હતો કે મારું આગલું પગલું રોકાઈ ગયું અને મારા શ્વાસ થંભી ગયા. હું ફરીથી તે મહિલા પાસે ગયો અને ધ્યાનથી જોયું તો જાણવા મળ્યું કે તે કોઈ બીજી નહીં પણ મારી પત્ની આરતી જ હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને તે એટલી ગંદી થઈ ચૂકી હતી કે ઓળખવી પણ મુશ્કેલ હતી. હું તેને જોર જોરથી હલાવવા લાગ્યો. બધા લોકો મારી તરફ ધ્યાનથી જોવા લાગ્યા.
તે નકલી બાબાએ મને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો તો મેં તેને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું. ત્યાં સારું એવું તમાશું જામી ગયો. ભીડમાંથી કોઈએ પોલીસને બોલાવી લીધી. જ્યારે પોલીસ આવી તો મેં તેમને જણાવ્યું કે આ જ મારી પત્ની છે. પોલીસ કર્મીઓ ત્યાં જ હતા જે આરતીના કેસની તપાસ કરી રહ્યા હતા. તે નકલી બાબાએ ખૂબ વિરોધ કર્યો પણ પોલીસે તેને કસ્ટડીમાં લઈને લીધો. હું આરતી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ તે પોતાના હોશમાં ન હતી. શરૂઆતમાં તે બાબા મોં ખોલી રહ્યા ન હતો કે આ બધું કોના કહેવા પર કરી રહ્યો હતો. પણ જ્યારે પોલીસના હાથ તે માણસ લાગ્યો તો તેણે જે નામ લીધું તે મારા માટે અવિશ્વસનીય હતું. તેણે મારા મમ્મીનું નામ લીધું અને કહ્યું કે તે સ્ત્રી આ છોકરાની મદદથી ખોટો ધંધો ચલાવી રહી છે. તે તેને સાંજે અહીંથી લઈ જાય છે અને ખબર નથી કઈ જગ્યાએ રાખે છે, પછી સવારે પાછી લઈ આવે છે. આ છોકરી સાચા સપના જુએ છે અને અમને તેનાથી દિવસમાં લાખો રૂપિયા કમાઈ લઈએ છીએ. તે ઢોંગી બાબા બોલતો જતો હતો અને હું ધરતી પર ઊભો રહી શકતો ન હતો. એ વિચારીને કે છેવટે મારી મમ્મીએ આ બધું કેમ કર્યું, તેમને આની જરૂર કેમ પડી પૈસાની. આરતી સાથે મારા લગ્ન પણ તેમણે આ જ કારણે કરાવ્યા જેથી તેઓ તેને પોતાના ગંદા ધંધા માટે ઉપયોગ કરી શક્યા. મારા વિદેશ જતા જ મમ્મીએ આરતીને નશો અને દવાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. પછી આ ઘરને તાળું લગાવીને તેની બેઠકમાં બંધ કરી દીધી અને અલગ અલગ પ્રકારના લોકોથી તેનો ઉપયોગ કરાવતી હતી. હું સ્તનબંધ ત્યાં ઊભો હતો જ્યારે એક પોલીસ અધિકારી મારી પાસે આવ્યો અને બોલ્યો, હા ભાઈ, હવે જણાવો, હવે પણ તમારી મમ્મી પર કોઈ તપાસ ન થાય કે હવે પણ તેમને છોડી દઈએ? હવે આ વાત સાબિત થઈ ચૂકી હતી કે આ બધા પાછળ તમારી મમ્મી જ હતી. મને કંઈ સમજાઈ રહ્યું ન હતું. મમ્મીને પોલીસ પોતાની સાથે લઈ ગઈ અને તેમના પર કડક આરોપો લગાવી ગયા. આરતીને ખૂબ મોટી માત્રામાં નશાની દવાઓ આપવામાં આવી હતી જેના કારણે તેની સારવાર શરૂ થઈ. ધીમે ધીમે આરતીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો પણ આપણા સંબંધ પર જે ઘા લાગી ચૂક્યો હતો તે ક્યારેય પૂરી રીતે ભરાઈ ન શક્યો. મમ્મી હવે સળિયા પાછળ હતી અને હું મારા ભીતરના તે તોફાન સાથે ઝઝૂમી રહ્યો હતો જેમાં પોતાનાઓની ષડયંત્ર, પ્રેમનું તૂટું અને વિશ્વાસનું મૃત્યુ સામેલ હતો. જિંદગી જાણે અચાનક થંભી ગઈ હતી. હવે બધું ફરીથી શરૂ કરવાનું હતું પણ આ વખતે બિલકુલ એકલા. તો દોસ્તો, આ વાર્તાનો નૈતિક સંદેશ એ જ છે કે અંધવિશ્વાસ, લાલચ અને પોતાના સ્વાર્થ માટે કોઈના જીવ સાથે ચેડા કરવા એક દિવસ સામે આવી જ જાય છે. તે સત્ય ભલે જેટલું પણ છુપાવવામાં આવે અને તે ઉજાગર થાય જ છે. કોઈના સપનાઓ, સંબંધો અને ભાવનાઓ સાથે છેતરપિંડી કરવી સૌથી મોટો અપરાધ છે અને આનું પરિણામ ફક્ત કાયદો જ નથી આપતો બલકે સમય અને નિયતિ પણ ખૂબ કઠોર સજા આપે છે. તો મિત્રો, અહીંયા વાર્તા સમાપ્ત થઈ. તમારે શું કહેવું છે અને આરતીની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી શેર કરજો અને આપને આ ચેનલને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ અને ચોક્કસ અમને કોમેન્ટમાં જણાવજો તો અમને અમારી ભૂલ સોલ્વ કરવાનો મોકો મળે.